તો તમને ખબર છે, એક સમયે આ મંદિરના ગર્ભગૃહમાં દરગાહની સ્થાપના થઈ હતી. આ છે 51 શક્તિપીઠમાંની એક જગ્યા જ્યાં માતા સતીનો જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. પાવાગઢ મહાકાળી મંદિર 10મી સેન્ચુરીમાં ઓળખમાં આવેલી એક એવી જગ્યા જે આજે વર્ષો પછી પણ દરેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે અહીંયા મહાકાળી માની મૂર્તિ ઋષિ વિશ્વામિત્ર દ્વારા બનાવીને સ્થાપિત કરવામાં આવી, જેને રાજપૂત અને ચૌહાણ વંશજો પોતાના કુળદેવી માનતા હતા. પરંતુ 15મી સદીમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે મંદિર પર 500 વર્ષ સુધી ધ્વજા પણ નહોતી લહેરાઈ. જ્યારે મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે પહેલા તો મંદિરનું શિખર તોડ્યું અને સીધા મંદિરના ગર્ભગૃહમાં દરગાહની સ્થાપના કરવામાં આવી, જેથી મંદિરમાં પૂજા બંધ થઈ શકે. પરંતુ શહેરનું ધીરે ધીરે પતન થયું, રાજાશાહી છૂટી અને આ જગ્યા ફરીથી ભક્તોમાં લોકપ્રિય થવા લાગી. વર્ષો સુધી રહેલા કાચા મંદિરને 121 કરોડનું ભંડોળ મળ્યું અને આખરે બન્યું વિશાળ સુંદર મંદિર. આટલી ઊંચાઈ પર આવેલ આ મંદિરમાં દરેક શરદ અને ચૈત્ર નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ હજી જોવા મળે છે.